ભૂલ કરી નાખી, તેના કારણે મારી ચેનલ ડિલીટ કરી નાખી છે. એવું માનતા હોય કે યુટ્યુબ આપણા વિડીયો રિકમેન્ડ નથી લેતા, ઇમ્પ્રેશન નથી આપતા, તો મિત્રો હું તમને હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો તમે બધા? તો આ મારી ચેનલની અંદર માય ફર્સ્ટ બ્લોગ હું પહેલો અપલોડ કરવા જઈ રહ્યો છું. તો આજનો બ્લોગ તમને થોડોક પણ સારો લાગ્યો ને મિત્રો, તો પ્રેમથી એક લાઈક કરી દીધો. જો મારી ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા. તો આ ચેનલની અંદર હું પહેલો મારો અપલોડ કરવા જઈ રહ્યો છું માય ફર્સ્ટ બ્લોગ. તો મારી એક જૂની પણ ચેનલ હતી, એ ચેનલની અંદર મેં કંઈક 12 મહિના મહેનત કરી, પણ યુટ્યુબની અંદર મેં કોઈક એવી ભૂલ કરી નાખી, તેના કારણે મારી ચેનલ ડિલીટ કરી નાખી છે. અને જો તમે એવું માનતા હોય કે યુટ્યુબ આપણા વિડીયો રિકમેન્ડ નથી લેતા, ઇમ્પ્રેશન નથી આપતા, તો મિત્રો હું તમને એટલું જ કહીશ કે તમે યુટ્યુબની અંદર તમે કામ કરવા માંગતા હોય તો તમે ડેલી કન્ટિન્યુ રહેજો. તમને તમારી વિડીયો જે છે યુટ્યુબ ખુદ રિકમેન્ડ લેશે અને તમારા વિડીયોને ખૂબ આગળ વધારશે. તો તમે ડેલી તમે કન્ટિન્યુ રહેજો, તમારા વિડીયોને પણ ખુદ યુટ્યુબ જ આગળ વધારશે. તો હું તમને એટલું જ કહું છું કે તમે બને ને તેટલી તમે મહેનત કરો આ યુટ્યુબની અંદર. યુટ્યુબ એવું નથી માંગતું કે એક દિવસ 2 દિવસ તમે અપલોડ કરો પછી બંધ કરી દો, પણ તમે ડેલી કન્ટિન્યુ રહેશો તો તમને ખૂબ મજા આવશે કામ કરવાની પણ. તો મિત્રો અમારી એક ચેનલ જુઓ તમે, એ ચેનલની અંદર મેં કંઈક 12 મહિના મહેનત કરી છે અને કંઈક સબસ્ક્રાઈબર પણ કોઈક 500 જેવા સબસ્ક્રાઈબર થઈ ગયા છે, પણ તે છતાં યુટ્યુબે મારી ચેનલ ડિલીટ કરી નાખી. પણ મને એવું લાગે છે કે આ યુટ્યુબની અંદર ખૂબ મારે વાયરલ થવું છે, તો હું ડેલી કન્ટેન્ટ અપલોડ કરવા મંડી ગયો છું. કારણ કે જો તમે મેં નવી પણ ચેનલ બનાવી નાખી છે, રોહિત હેપી વ્લોગ. તો એ ચેનલની અંદર મારા કંઈક 2-3 સબસ્ક્રાઈબર થયા છે અને વ્યૂઝ પણ એટલા બધા નથી આવતા. તે છતાંય મેં 30-35 વિડીયો મહિનાથી હું ડેલી કન્ટેન્ટ નાખું છું. તો મારે આ યુટ્યુબની અંદર વાયરલ થવું છે, ખૂબ વાયરલ થવું છે. તો તમે બધા પણ મને ખૂબ સપોર્ટ કરજો. તો ચાલો આપણે મળીએ આપણે કાલના બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.